म्यूजिक मैं झूलो देवा बाबा, मैं झूलो दे बाली के बेसती के बाली के उड़ किसने कनिया जागो आचन लाई मारा किसने कनिया क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડને જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલાઇટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલાઇટ સર્વિસને ઓપન કરશો તમને કાર્ડિંગ ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણી આ ચેનલની અંદર તમને દરરોજ છે તે નવા સ્ટેટસ એડિટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે તમારે શું કામ છે, હવે તમે નીચે જોશો તો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓડિયો છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલાઇટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે, પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તમે જોઈ શકો છો। તો બંને પ્રોજેક્ટને તમારા એલાઇટ પ્લસમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વિડીયો લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કરવાનું છે, હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કારતે ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે, બરોબર। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જ્યારે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। હવે તમારે શું કોણ છે, આની અંદર આપણે લગાવવાનું છે ફોટો એનિમેશન, બરોબર। તો સૌથી પહેલાં તમે આગળ તમે ડેમોમાં જોયું છે કે ફોટો એનિમેશન એમાં સોંગ્સ હતી અને બેકગ્રાઉન્ડ ફોટો ઇફેક્ટ હતી, બરોબર। તો એ રીતે આપણે એક રીલ્સ બનાવ્યું છે એટલે કે સ્ટેટસ બનાવ્યું છે। તો એને બનાવવા માટે સૌથી પહેલાં ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર આવશું તો અહીંયા તમને ગ્રુપ જોવા મળશે ફોટો એનિમેશન એન્ડ લિરિક્સ, બરોબર। તો આની અંદર તમે જો લિરિક્સ તમને આ રીતે લખેલી આવી જશે, પણ આની અંદર આપણે ફોટો એડ કરવાનો છે। એના માટે તમારે શું કોણ છે, આ ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપની અંદર આવવાનું છે અને અહીંયા તમને ઘણા બધા ગ્રુપ જોવા મળશે, તમે જોશો બીટમાર્ક પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। તો અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને અહીંયા નીચે તમને ગ્રુપ જોવા મળશે તમે જોઈ શકો છો। તો એના પર તમારે ક્લિક કરવાનું છે, ક્લિક કર્યા પછી ફરીથી એડિટ ગ્રુપની અંદર આવી જવાનું છે તો ફરીથી અહીંયા તમને છે તે 2 લેયર જોવા મળી જશે। તો નીચે તમે જો ગ્રુપ એન્ડ લેયર છે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા પણ તમને 3 લેયર જોવા મળશે તો ફરીથી ગ્રુપ એન્ડ લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। તો અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કરી દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જો અહીંયા તમને બધા ફોટા છે આપણે જે યુઝ કરે છે બધા ફોટા તમને જોવા મળી જશે। તમે જે પણ ફોટા તમારે યુઝ કરવા હોય તમે કરી શકો છો જેના ઉપર તમે વિડીયો બનાવતા હોય એ, બરોબર। તો આપણે રાધે કૃષ્ણના ફોટા છે તે અહીંયા એડ કરેલા છે। તો અહીંયા આપણે એક ફોટો છે ને એડ કરશું, ફોટા નીચે લાવી દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવાનું છે, ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ સૌથી ઓછી કરી લઈશું કે કારણ આપણો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે ફોટો અને અહીંયા તમે જો ફોટાની જે વધારે લેન્થ છે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી વધારે લેન્થ છે તો એને આપણે અહીંથી કટ કરી દઈશું કે કારણ તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે કટ કરી દઈશું। કટ કર્યા પછી તમારે શું કહું છે બેક બટન પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે
અને અહીંયાથી તમારે બહાર નીકળી જવાનું છે એટલે કંઈક કારતે થઈ જશે. ફરતી બહાર નીકળી જવાનું છે એટલે કંઈક કારતે તમે આવી જશો. અહીંયા તમે આવી જશો તમને આગળ બીટમાર્ક જોવા મળશે. જો બીટમાર્કથી આ લેન્થ વધારે લાંબી થઈ જાય તો એને અહીંયાથી આપણે કટ કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. બરાબર, તો અહીં તમે જો આપણે સોંગ સાથે ફોટો એનિમેશન કમ્પ્લીટ લાગી ગયું છે. પછી તમારે આગળ બીજું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અને મિત્રો એના પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 99 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરે તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે તમે ફરીથી ગ્રુપ એપ માસ્ટર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. ફરીથી ગ્રુપ એપ માસ્ટર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. ને અહીંયા પણ આપણે સેમ એ જ રીતે એક બીજો ફોટો છે ને લઈ લઈશું. ફોટા નીચે લઈ દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોરાશના ઓપ્શન જવું છે. ત્રીજાના સાઈઝ છે અને સાઈઝ અદબુલા ઓછી કરી ફોટાને ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે. ને પછી તમારે જોઈ શકો છો આ રીતે વધારે લેન્થ હોય ને કટ કરી તમારે બહાર નીકળી જવું છે. બહાર નીકળી જશો એટલે તમે જોઈ શકો છો કે કારતે આપણે બીજા નંબરની લેયર છે એ પણ કમ્પ્લીટ લાગી જશે. અને આની પણ લેન્થ અહીંયા નીચેથી વધી ગઈ છે તો એનાથી કટ કરી દઈશું. પછી આપણે ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર જવું છે. અહીંયા પણ સેમ એ જ પ્રોસેસ કરવાની છે. બરાબર, તો અહીંયા જેટલી પણ ગ્રુપવાળી લેયર છે બધી લેયરની તમારે કઈ કારતે છે તે ફોટા એડ કરવાનો છે. બરાબર, તો તમે જે પણ ફોટા યુઝ કરવાનો હોય એ તમારા ફોટાની અંદર એડ કરી દેવાનું છે. તો આ મેં તમને ફોટા એડ કરી શીખવાડ્યું છે એટલે તમારે બધા ફોટા એડ કરી દેવાનું છે. તમે જોશો પછી આપણું ફોટો એનિમેશન લાગી જશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો જે પણ ગ્રુપની લેન્થ વધારે થઈ જાય એને કટ કરતું રહેવાનું છે. તો એ તમે જોશો તો આપણું ફોટો એનિમેશન અહીંયા કમ્પ્લીટ લાગી જશે. હજી એક ફોટો તમને એડ કરી કે શીખવાડી દઉં એટલે તમને ખબર પડી જાય. તમે જોશો એડિટ ગ્રુપમાં જશું, ગ્રુપ એન્ડ માસ્ટર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. ફરીથી ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા આપણે એક ફોટો લઈ લઈશું. તો ફોટા નીચે લાવી દેવાનું છે. ને આની પણ સાઈઝ આપણે થોડીક ઓછી કરી અહીંયા સેટ કરી વધારે લેન્થ હોય અહીંથી તમે જોઈ શકો છો અહીંયા વધારે લેન્થ છે તો એનાથી આપણે અહીંયા કટ કરી દઈશું. બરાબર, પછી બહાર નીકળી જવું છે. બહાર નીકળી જશો એટલે જોઈશું ચોથાનું લેયર છે એની અંદર પણ આ રીતે ફોટો લાગી જશે. તો એક્સ્ટ્રા લેન્થને કટ કરી દઈશું. તો આ રીતે તમારી જેટલી પણ લેયર છે અહીંયા તમે જોઈ શકો છો બધી લેયર અંદર તમારા ફોટા એડ કરી લેવાનું છે. બરાબર, આપણે બધી લેયર અંદર ફોટા એડ કરશું તો વિડીયો લાંબો થઈ જશે. મેં 3-4 ફોટા એડ કરી તમને શીખવાડી દીધું છે એ રીતે તમારા ફોટા એડ કરી લેવાનું છે. અને જો ફોટા એડ કરતા ના આવડે તો વિડીયો થોડોક પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, હું તમને શીખવાડી દઈશ. બરાબર, હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે. બહાર નીકળ્યા પછી તમારે શું કરવાનું છે અહીંયા તમે જો આપણું ફોટો એનિમેશન એ કમ્પ્લીટ લાગી ગયું છે. તો ફોટા તમે બધા એડ કરશો એટલે બધા અંદર કમ્પ્લીટ લાગી જશે. તો હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને સીધા આવી જઈશું આપણે અહીંથી બહાર નીકળી અહીંયા તમારે ફોટો એનિમેશન જે ફોટા લાગી જાય એટલે તમારે શું કરવાનું છે તમે જો મેં કંઈક આતે બધી લેયરની અંદર ફોટા એડ કર્યા છે અહીં તમે જોઈ શકો છો. તો આથી તમારા બધા ફોટા એડ થઈ જાય તમારા ગ્રુપને સિલેક્ટ કરી લેવાનું છે કંઈક આ રીતે. પછી લેયર આઉટ ઓપ્શન અહીંથી કોપી લેયર કરી દેવાનું છે. કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જવાનું છે. ને હવે આપણે આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં જવું છે. લેયર ઓપ્શન જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે ફોટો એનિમેશન લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. પછી આ લેયરને તમારે નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો એટલે કમ્પ્લીટ અહીંયા આવી જશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને સૌથી પહેલાં જોઈ લો સ્ટાર્ટિંગમાં કયો ફોટો આવે છે તમારે જોઈ લેવાનું છે. બરાબર, તો અહીંયા આપણે ફરીથી જોઈશું આ એક ફોટો આવે છે તો ફોટાને એડ કરી 3 ડોટમાં જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું. પછી આ ફોટાને છે તે નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો કંઈક આ રીતે લાવી દેવાનું છે. પછી એની લેન્થ છે તે આગળ બીટ પણ હોય ત્યાં સુધી આ રીતે કંઈક ખેંચી દેવાનું છે. આટલું કામ થઈ જાય એટલે ફોટો છે તમે જો બેકગ્રાઉન્ડની અંદર લાગી ગયું છે. પણ અંદર આપણે ફોટો ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવું છે નીચે તમને લેયર જોવા મળશે એક જોઈ શકો છો ફોટો ઇફેક્ટ કરીને. તો એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે. અહીંયા તમને બધી ઇફેક્ટો છે તે જોવા મળી જશે. તો એ 3 ડોટ પર ક્લિક કરીને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે. કોપી કર્યા પછી તો આપણે જે બેકગ્રાઉન્ડની અંદર ફોટો એડ કર્યો છે એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે. 3 ડોટમાં જઈને પેસ્ટ કરી દઈશું એટલે આપણે ફોટાની અંદર કંઈક આ રીતે ઇફેક્ટ લાગી જશે તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયા ઉપરની લેયર બંધ કરીને પણ બતાવી દઉં તો આ રીતે આપણી ઇફેક્ટ લાગી જશે. આટલું કામ થઈ જાય તમારે ફરીથી આગળના બીટમાં કઈ જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને જે પણ ફોટો હોય ફોટાને આપણે એડ કરી દેવાનું છે. બરાબર, તો આપણે આ ફોટો છે તો એને આ રીતે ફૂલ સ્ક્રીન કરશું. 3 ડોટમાં જઈને સોરી મિત્રો ઇફેક્ટમાં જવું છે. 3 ડોટમાં જઈને પેસ્ટ ઇફેક્ટ કરશું એટલે આની અંદર પણ ઇફેક્ટ લાગી જશે. ઇફેક્ટ લાગી ગઈ છે પણ આની અંદર જો ફોટો નાનો છે તો એને મોટો કરવા માટે ફોટા પર ક્લિક કરી સ્પીડ ઓપ્શનમાં જશું ને આ ઓપ્શનની સ્પીડ છે ને વધારી દઈશું. પછી આ ફોટા નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો. આ ફોટા નીચે લાવી દેવાનું છે.
ફરીથી આગળ આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું ને કોઈ પણ એક ફોટો એને લઈ લઈશું. બરાબર, તો આને પણ આપણે 3 ડોટમાં જઈ ફૂલ સ્ક્રીન કરશું અને આની લેન્થ છે તે અહીંયાથી વધારે હોય તો કટ કરવાની છે અને ઓછી હોય તો વધારે લેવાનું છે. પછી ઇફેક્ટમાં જઈ 3 ડોટમાં જઈને પેસ્ટ કરી દેવાનું છે. તો આ રીતે આપણે જેટલા પણ બીટમાર્ક છે અને જેટલા પણ ફોટા છે બધા અહીંયા તમે એક ફોટા છે તે બધા લાસ્ટ સુધી એડ કરી લેવાનું છે. બરાબર, તો આપણે બધા ફોટા એડ નથી કરતા, આ રીતે 3 ફોટા એડ કરી તમને શીખવાડી દીધું છે. આ રીતે તમારે બધા ફોટા એડ કરી દેવાનું છે અને જો ખબર ના પડે તો વિડીયો થોડોક પાછો કરીને જોઈ લેજો. હવે તમારે શું કહું છે, હવે અહીંયા તમે જો ઉપર તમને રેટિંગવાળી લેયર જો મળશે એનો આપણે બંધ હશે તેને ચાલુ કરશો એટલે વિડીયો અંદર જોજો વિગ્નેટવાળી ઇફેક્ટ લાગી જશે. આટલું કામ થઈ જાય તમારે શું કહું છે. અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 99 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કહું છે, હવે તમને ઉપર અહીંયા જો ઇમોજી લેયર જોવા મળશે તો આની અંદર તમારે જે પણ ઇમોજી મનપસંદ લગાવો હોય તમે અહીંયા લગાવી શકો છો. પછી તમારે રાઈટ ઉપર ક્લિક કરી અહીંયાથી તમે જો ઉપર આપણે રેક્ટેંગલ 2 વાળી લેયર જો મળશે એનો આપણે બંધ હશે અને ચાલુ કરશો એટલે વિડીયો અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે અને તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. બરાબર, તો આ રીતે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે નેક્સ્ટ વિડીયો છે તે એ ટોપિક ઉપર બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે કેવો વિડીયો બનાવતા શીખવું છે. તો હવે તમે સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બન્યો છે. मैं झूलो देवा मैं सदी તો આ રીતે આપણે જોરદાર રીલ છે તે કમ્પ્લીટ બની ગઈ છે. તો હવે તમે ઉપર સેવન્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.